ગઈકાલે ગુજરાતના દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના બરસાડા ગામના સીઆરપીએફના જાબા જવાન રસિકભાઈ, જેમની અંતિમ યાત્રામાં પટેલ દીપેશ, અધ્યક્ષ પેરામિલિટરી સંગઠન, તુલસીભાઈ મહામંત્રી, કનુભાઈ દાહોદ જિલ્લા પ્રમુખ, વીરાભાઈ ઝોન પ્રમુખ, ગોપાલભાઈ મહામંત્રી દાહોદ જિલ્લા, કેશવભાઈ ગરબાડા તાલુકા પ્રમુખ, છગનભાઈ કોઓર્ડિનેટર દાહોદ જિલ્લા તેમજ સંગઠનના અન્ય પદાધિકારીઓ વીર જાબા જવાનને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ પાઠવવા માટે ઉપસ્થિત રહ્યા અને તેમના પરિવારને આ દુઃખદ સમય સાંત્વના, હિંમત આપી અને ખાસ વિશેષ જણાવ્યું કે કોઈ પણ કામ ડિપાર્ટમેન્ટનું લેવલ હોય કે સામાજિક હોય, આ સંગઠન સદૈવ આપણા ગુજરાતના પેરામિલિટરી પરિવારની સાથે છે. જેથી આપનું કોઈ પણ કામ હોય તરત જ અમારા જિલ્લા પ્રમુખ, ઝોન પ્રમુખના માધ્યમથી પ્રદેશની સમિતિ સુધી આપ આ વાત પહોંચાડજો. જરૂર એનું નિરાકરણ, સમસ્યા જે પણ હશે તાત્કાલિક એનું સમાધાન લાવવા માટે યુદ્ધના ધોરણે એમાં કાર્યવાહી કરવામાં આવશે. ખાસ વિશેષ હું આપણા વીર જાબા જવાનને શ્રદ્ધાંજલિ અર્પિત સમગ્ર પેરામિલિટરી પરિવાર તરફથી કર્યા પછી ખાસ એક સંદેશ આપવા માગું છું કે આપણા જે ખાસ કરીને ચાલુ નોકરીવાળા જવાનો છે એ સંગઠન સાથે જોડાય, જેથી એમની દુઃખ તકલીફ સમસ્યા હોય એ સંગઠનને જાણકારી મળી રહે. નમસ્કાર, જય હિન્દ, જય ભારત. આજે દેશ માટે, ગુજરાત માટે, વિશેષ કરીને દાહોદ જિલ્લા તાલુકા ગરબાડા માટે ખૂબ જ દુઃખદ સમાચાર કે આપણા વીર જાબા જવાન સીઆરપીએફ સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સના પેરામિલિટરી જવાન શહીદ થયા છે. એમના અંતિમ યાત્રા ગરબાડા પોલીસ સ્ટેશનથી લઈ એમના ગામ સુધી એમાં ખૂબ મોટી સંખ્યામાં ગ્રામજનો, સગા સંબંધીઓ સર્વે શ્રદ્ધાંજલિ માટે આજે ઉપસ્થિત મોટી સંખ્યામાં થાય છે. પણ ખાસ કરીને વિશેષ આજના દુઃખદ સમયે ગુજરાત પેરામિલિટરી, ગુજરાત પ્રદેશ પ્રમુખ પટેલ દીપેશભાઈ, સમગ્ર પેરામિલિટરી પરિવાર તરફથી આ દુઃખદ સમયે એક શોક સંદેશમાં એક સંદેશ આપવા માગીએ છીએ કે આપણા જે જવાન છે દેશના એક તરફ સેના જ છે, પણ ભારતના આર્મી, મિલિટરી, સેના જેના જવાન જ્યારે શહીદ થતા હોય છે એના પછી એમના પરિવારની દુઃખ તકલીફ માટે, એમના સમસ્યાના નિવારણ માટે કલ્યાણ બોર્ડનું નિર્માણ ગુજરાતમાં જેમ કર્યું છે એમ ભારતના વિવિધ ક્ષેત્રોમાં એમના માટે કલ્યાણ બોર્ડની એક વ્યવસ્થા છે, જેથી એમના પત્ની, એમની માતા, એમના પિતા, એમના બાળકો એમની સમસ્યા દૂર કરવા માટે પ્રોપર સરકારે એક ચેનલ ચલાવેલી છે. પણ આપણા દેશના જે પેરામિલિટરીના જવાનો બીએસએફ, સીઆરપીએફ, સીએસએફ, એસએસબી, આઈટીબીપી, આસામ રાઇફલ, આમાંથી કોઈ પણ જવાન શહીદ થાય એને આજ દિન સુધી શહીદનો દરજ્જો નથી. એમના પરિવારની દેખરેખ, કાળજી રાખવા માટે કોઈ એવી વ્યવસ્થા નથી કરી. તો હું તમામને ખાસ વિનંતી કરું છું કે આપણા વીર જાબા જવાન એમને ખરેખર સાચા અર્થમાં એમને શ્રદ્ધાંજલિ આપણે આપવી હોય, અર્પણ કરવી હોય તો આપણા સાચા અર્થમાં અર્પણ શ્રદ્ધાંજલિ ત્યારે જ ગણાશે કે જ્યારે આપણા દેશના એક તરફ સેનાના જ જવાનો છે એમને પણ તમામ સુવિધાઓ, એમને પણ એ જ સન્માન, શહીદીનો દરજ્જો જે આર્મીના જવાનોને મળે છે એ આપણા પેરામિલિટરીના જવાનો મળવું જોઈએ. જેના માટે અહીંના ધારાસભ્યો હોય, સાંસદશ્રીઓ હોય, જસવંત બાબર સાહેબના ખાસ કરીને હું જવાનની આજની શ્રદ્ધાંજલિના આ કાર્યક્રમમાં કહી રહ્યો છું કે આપ પણ આના ઉપર ગંભીરતાથી ધ્યાન લઈને આપણો આદિવાસી સમાજનો કોઈ પણ જવાન શહીદ થાય છે એના પરિવાર સાથે જે આ ભેદભાવની નીતિ છે એ દૂર થાય, એ જ આપણા જવાનના સાચી શ્રદ્ધાંજલિ કહેવાશે. જેથી હું તમામ અહીંયા જે ઉપસ્થિત તમામ નાગરિકોને પણ વિનંતી કરું છું કે આ સંગઠને એક અભિયાન ચલાવ્યું છે કે આપણા જવાનો જે દેશ માટે શહીદ થતા હોય છે એમને જો આપણે સાચી શ્રદ્ધાંજલિ પાઠવી છે, એમને ન્યાય અપાવવાનું છે, આ એક કાર્ય કરવાનું છે. એના માટે હું આપ સૌને વિનંતી કરું છું, યુટ્યુબના માધ્યમથી, ફેસબુકના માધ્યમથી આ વાત આપણા માનનીય યશસ્વી નરેન્દ્ર મોદી સાહેબ
સુધી પહોંચવા માટે આપ સૌ મદદરૂપ સહાયરૂપ બનજો. આપ સૌના આ યોગદાનના કારણે આપણા જવાનને આપણે સાચી શ્રદ્ધાંજલિ આપી શકશું. દીપેશ પટેલ પેરામિલિટરી યુટ્યુબ ચેનલના માધ્યમથી આપણે આવા પરિવારની દુઃખ તકલીફ સમસ્યા સરકાર સુધી પહોંચાડવાનું કામ કરી રહ્યા છે. એમાં આ જવાનો ન્યાય આપવામાં તમામ નાગરિકોને હું વિનંતી કરું છું, નવયુવાનોને વિનંતી કરું છું, કાલે કોઈનો બી દીકરો આ રીતે જવાન શહીદ થાય એના ન્યાય માટે એને પણ સન્માન મળવું જોઈએ. એના માટે હું સર્વેને અપીલ કરું છું. ત્યારે જ આપણા જવાનને સાચી શ્રદ્ધાંજલિ કહેવાશે. બાકી આપણે સૌ ભેગા થશું, દુઃખ વ્યક્ત કરશું, સહાનુભૂતિ બરોબર છે, પણ એ સાચી સહાનુભૂતિ ત્યારે જ ગણાશે જ્યારે આપણે ન્યાય અપાવી શકશું. આ ન્યાય માટે હું તમામને આજે વીર જવાનના આ શ્રદ્ધાંજલિના આ કાર્યક્રમમાં હું તમામને વિનંતી કરું છું કે આપ સૌ ચોક્કસ આમાં સાથ સહકાર આપજો. એ જ આ પરિવારને આપણી સૌની સહાનુભૂતિ કહેશે, સાંત્વના ગણાશે. જય હિન્દ, જય ભારત. ભારત માતા કી જય! ભારત માતા કી જય! ભારત માતા કી જય! વીર શહીદ અમર રહો! વીર શહીદ અમર રહો! વીર શહીદ અમર રહો! વીર શહીદ રસિકભાઈ અમર રહો! વીર શહીદ રસિકભાઈ અમર રહો! વીર શહીદ રસિકભાઈ અમર રહો!